રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને સુચારુ રીતે સંપન્ન કરાવવા માટે વહીવટી તંત્ર એક્શન મોડમાં છે, જેના ભાગરૂપે રાજકોટની પીડીએમ કોલેજ ખાતે ચૂંટણી ફરજ પર તૈનાત પોલિંગ સ્ટાફ માટે અંતિમ તબક્કાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં મતદાન અધિકારી, પોલિંગ ઓફિસર અને મહિલા મતદાન અધિકારી સહિતની વિવિધ કેટેગરી મુજબ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ઈવીએમ મશીનનું સંચાલન અને તેના સીલિંગની પ્રક્રિયા અંગે સ્ટાફને થિયરિકલ તેમજ પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. વોર્ડ નંબર 4, 5, 6 અને 13, 14, 15ના 700થી વધુ કર્મચારીઓએ આ તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજકોટ શહેર 1 પ્રાંત કચેરી અને દક્ષિણ મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા આ સમગ્ર તાલીમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ ટેકનિકલ ખામી વગર મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી શકાય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ધમધમાટ ચાલુ છે, પૂરજોશમાં તાલીમ અપાઈ રહી છે. ત્યારે આજે પીડીએમ કોલેજ ખાતે વોર્ડ નંબર 13, 14, 15, વોર્ડ નંબર 4, 5, 6ના પ્રિસાઇડિંગ ઓફિસર અને પ્રથમ મતદાન અધિકારીને વિવિધ મશીન બાબતે અલગ અલગ પ્રકારના ફોર્મ કેમ ભરવા, સીલિંગ પ્રક્રિયા કેવી રીતે કરવી, આ તમામ બાબતે માસ્ટર ટ્રેનરો દ્વારા એને તાલીમ આપવામાં આવી હતી. હવે પછી સીધા એ લોકો બૂથ ઉપર જશે, એના માટે એને સંપૂર્ણ રીતે માર્ગદર્શન આપીને આજે તાલીમ આપવામાં આવી હતી. લગભગ 700 જેટલા અધિકારીઓની આજે તાલીમ સંપન્ન થઈ હતી. આપણે સીધા વાત કરીશું નાયબ ચૂંટણી અધિકારી ઠુમર સાહેબ સાથે. ઠુમર સાહેબ, ખાસ કરી અને જે આજની જે તાલીમ હતી અને હવે પછીની કેવી રીતની વ્યવસ્થા હોય છે, કેટલા અધિકારીઓએ આજે ભાગ લીધો, જે કાંઈ વ્યવસ્થા છે એ બાબતે તમે માર્ગદર્શન આપો. વીવી ઠુમર, મદદનીશ ચૂંટણી અધિકારી 13, 14, 15, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અંતર્ગત આજે પ્રિસાઇડિંગ ઓફિસર તથા ફર્સ્ટ પોલિંગ ઓફિસર અને કુલ 700 જેટલા પોલિંગ ઓફિસરોની આજરોજ તાલીમ પીડી માલવિયા કોલેજ ખાતે માસ્ટર ટ્રેનર શ્રી અરુણભાઈ દવે દ્વારા સંપન્ન કરવામાં આવેલ છે. હવે પછી તારીખ 25/4/2026ના રોજ વોર્ડ નંબર 13, 14, 15નું એવી જસાણી ખાતે ડિસ્પેચિંગ સેન્ટર રાખવામાં આવેલ છે અને વોર્ડ નંબર 4, 5, 6નું ચૌધરી હાઈસ્કૂલ ખાતે ડિસ્પેચિંગ સેન્ટર રાખવામાં આવેલ છે. તમામ પ્રિસાઇડિંગ ઓફિસર તથા પોલિંગ ઓફિસરશ્રીઓને વ્યવસ્થિત રીતે માસ્ટર ટ્રેનર દ્વારા અપાયેલ તાલીમ અંતર્ગત તેઓ તાલીમ બાબતે ખુશ થઈ અને વ્યવસ્થિત રીતે ચૂંટણી પૂરી કરવા સક્ષમ રીતે તૈયાર થઈ ગયેલ હોય, જેથી આ તાલીમની કામગીરી પૂરી થતાં તેઓ સારી રીતે ચૂંટણી વ્યવસ્થા પૂરી કરી શકે તેવી મારા દ્વારા અપેક્ષા રાખવામાં આવે છે. તાલીમ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે અલગ અલગ તબક્કા વાઇઝ પ્રિસાઇડિંગ અધિકારી, પ્રથમ મતદાન અધિકારી, પોલિંગ ઓફિસર, ફિમેલ પોલિંગ ઓફિસર તમામને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. મશીનની તાલીમ આપવામાં આવી રહી છે, જરૂરી ફોર્મ ભરવાની તાલીમ આપી રહી છે. ત્યારે તાલીમ વર્ગની અંદર જ પ્રાંત અધિકારી શહેર 1ના અને ચૂંટણી અધિકારી છે વોર્ડ નંબર 13, 14, 15ના ડૉક્ટર CM પરમાર આપણી સાથે છે. મેડમ, ખાસ કરી અને જે તાલીમનું જે સમગ્ર માળખું હતું એ સંદર્ભે માહિતી આપશો. જી નમસ્તે. આજે આપણે 19/4/26ના રોજ અમારા જે વોર્ડ નંબર 13, 14, 15ના ચૂંટણી અધિકારી તરીકે અમારા માસ્ટર ટ્રેનર છે, અમારા જે પોલિંગ સ્ટાફ છે, પ્રિસાઇડિંગ ઓફિસર છે, ફર્સ્ટ પોલિંગ છે, એમને ટ્રેનિંગ આપેલી છે. આ એમની બીજી તાલીમ છે. આ સિવાય પણ જે પોલિંગ સ્ટાફ છે એમને બીજી કોઈ તકલીફ હોય તો અમે રેગ્યુલર એમના ક્લાસીસ રાખેલા છે, જેથી મતદાનને દિવસે એમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, કઈ રીતે એમની ડાયરી, પ્રિસાઇડિંગની ડાયરી ભરવાની છે, કયા કયા ફોર્મ્સ ખુલ્લા આવશે, કયા બંધ કવરમાં આવશે, બધી તાલીમ છે અહીંયા આપવામાં આવી રહી છે. ખાસ કરીને જે તાલીમ સંદર્ભેની વાત છે, ત્યારે આ અંતિમ તાલીમ છે, તો હવે પછી સીધું એને ક્યાં આવવાનું રહેશે 4, 5, 6 અને 13, 14, 15? અમારા 13, 14, 15 વોર્ડ માટે જે અમારો સ્ટ્રોંગ રૂમ છે એવી જસાણી હાઈસ્કૂલ છે, સ્કૂલ છે, ત્યાં એમને 25 તારીખે રિપોર્ટિંગ કરવાનું રહેશે. રાજ્ય ચૂંટણી સંદર્ભે પ્રિસાઇડિંગ ઓફિસર, પ્રથમ મતદાન અધિકારીઓ એમના એક સ્કેન કોડ દ્વારા ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે, જેમાં એને PPT છે, સીલિંગના વિડીયો છે, આવી અલગ અલગ ઘણી બધી માહિતીઓ જેને માર્ગદર્શન રૂપે જરૂરી હોય એવી માહિતી પણ આપવામાં આવી છે. ખરેખર તંત્ર દ્વારા એક તાલીમ ક્ષેત્રેનું એક મહત્ત્વનું જે કહી શકાય એ બાબતે આ વખતે તમામ અધિકારીઓ જે પોલિંગ ડેના દિવસે, પોલ ડેના દિવસે જે ચૂંટણીમાં રોકાયેલા છે તમામ સ્ટાફને આજે માહિતી આપવામાં આવી હતી. અને જિલ્લા તંત્ર દ્વારા, ચૂંટણી તંત્ર દ્વારા આ તમામ જે 13, 14, 15 અને 4, 5, 6ની જે વ્યવસ્થા હતી એ બાબતે ખૂબ જ સારી રીતે ટ્રેનરો દ્વારા તાલીમ આપી અને બધા જ કર્મચારીઓ પણ ખુશખુશાલ હતા.